હેલો મિત્રો, આજે હું લઈને આવી છું ઝટપટ બનતી બેસન વેજ પેનકેક રેસીપી। સવારે જલ્દી હોય કે બાળકોનું ટિફિન તૈયાર કરવાનું હોય, આ પેનકેક બને છે ફક્ત થોડી જ મિનિટોમાં। શાકભાજીથી ભરપૂર, હેલ્ધી પણ છે અને સ્વાદમાં પણ એકદમ લાજવાબ। તો ચાલો શરૂ કરીએ બનાવવાનું। તો એક મોટા મિક્સિંગ બોલમાં આપણે લીધું છે 1 વાટકી જેટલું બેસન। જે વાટકીથી આપણે બેસન લીધું ને એ જ વાટકીથી એટલું જ આપણે પાણી નાખવાનું। તો આ માપનું તમારે ખ્યાલ રાખવાનું છે। જેટલું તમે બેસન લઈ રહ્યા છો એટલું જ તમારે પાણી એડ કરવાનું। બસ એકદમ સરસ રીતે આપણે તેને મિક્સ કરી અને સ્મૂથ એવું બેટર બનાવી લઈએ। તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું બેટર આપણું તૈયાર છે। તો હવે આપણે તેમાં થોડા મસાલા નાખી દઈએ। તો સૌથી પહેલાં તો આપણે સ્વાદ મુજબનું મીઠું એડ કરી દઈશું। નોર્મલી બેસિક જે આપણા રસોડાના મસાલા છે ને એ જ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ। તો હળદર, લાલ મરચાંનું પાવડર અને ધાણા જીરાનું પાવડર, બસ આટલા જ મસાલા। એકદમ લાઇટ એવું બ્રેકફાસ્ટ આપણે રેડી કરી રહ્યા છીએ। તો વધારે કોઈ જ ગરમ મસાલાનો ઉપયોગ નથી કરી રહી। બધા જ મસાલાને ફરી એક વખત બેટરમાં મિક્સ કરી દઈએ સરસ રીતે, એટલે આપણું મસાલાવાળું ટેસ્ટી બેટર બનીને તૈયાર થઈ જશે। હવે થોડા શાકભાજી ઉમેરીશું। તો ડુંગળી, ગાજર અને કેપ્સિકમ હું ઉમેરી રહી છું। તમે ઈચ્છો તો ટમેટાનો પણ ઉપયોગ કરી શકો છો। ફક્ત બધા જ શાકભાજી છે એ એકદમ ઝીણા સમારેલા હોય એનું તમારે ખ્યાલ રાખવાનું। તો બસ શાકભાજીને પણ આપણે બેટરની સાથે એકદમ પરફેક્ટલી સરસ રીતે મિક્સ આપી દઈએ। હવે તમે જોશો તો ધીમે ધીમે બેટર જે છે એ ગાઢ થતું જશે, કારણ કે બેસન જે છે એ પાણી ઓબ્ઝર્વ કરી લેશે। એટલે આપણું જે બેટર એ થોડું ગાઢ થઈ જાય એટલે થોડું આપણે તેમાં પાણી ઉમેરીશું, 2 થી 3 ચમચી જેટલું, બસ વધારે નહીં। આ બેટર જે આ છે આપણે એકદમ થીક નથી જોઈતું અને એકદમ પાતળું પણ નથી જોયું, એવું મીડિયમ આપણે બેટર જોઈએ છીએ। તો આ રીતે આપણું બેટર તૈયાર થઈ જશે। ફક્ત 3 થી 4 ચમચી જેટલું પાણી ઉપરથી ઉમેરવાનું છે। તો બેટર એકદમ પરફેક્ટલી તૈયાર છે। હવે આપણે નેક્સ્ટ પ્રોસેસ કરીએ। તો નોનસ્ટિક તવો કે પેન ગરમ કરવાની, તેમાં થોડુંક એવું તેલ નાખવાનું, 1 ચમચી જેટલું સફેદ તલ નાખી દઈએ અને જે બેટર રેડી કર્યું છે તેમાંથી 1 થી 1.5 ચમચા જેટલું બેટર એડ કરી અને આ રીતે ગોળાકાર ફેરવી દેવાનું અને નાના નાના પેનકેક આપણે અહીં રેડી કરીશું। આ પેનકેક હમણાં હું બાળકોના લંચ બોક્સ માટે રેડી કરી રહી છું। તો તેની સાઇઝ મેં નાની રાખી છે। તમે ડિનર માટે અથવા સવારે બ્રેકફાસ્ટ માટે રેડી કરતા હો ને તો મોટી સાઇઝના પણ બનાવી શકો છો। સેમ પ્રોસેસ છે। તેને ઢાંકી અને આપણે 3 થી 4 મિનિટ માટે થવા દીધા છે। ગેસની ફ્લેમ એકદમ આપણે ધીમી રાખી છે। 3 થી 4 મિનિટમાં તમે જોશો ને તો આપણા પેનકેક એકદમ પરફેક્ટલી બનીને તૈયાર થઈ ગયા હશે નીચેની સાઈડથી। તો ઉપરની સાઈડ પર આપણે ફેરવી દઈએ અને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું। તો એકદમ ક્રિસ્પી અને હેલ્ધી એવા પેનકેક બનીને તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો તેને ઉથલાવવામાં આપણે કોઈ પણ જાતની તકલીફ નથી પડી રહી। તો એકદમ ઓછા તેલમાં આપણો હેલ્ધી એવો નાસ્તો બનીને તૈયાર થઈ જશે। બસ તો સેમ પ્રોસેસથી આપણે બધા જ પેનકેક બનાવીને રેડી કરી લેવાના છે। તો આ રીતે ને એકદમ ઓછા સમયમાં સવારની ભાગદોડ માટે બેસ્ટ એવો નાસ્તો બનીને તમે તૈયાર કરી શકો છો। જ્યારે બાળકોના લંચ બોક્સમાં દેવા હોય ત્યારે આપણે સાઇઝ થોડી નાની રાખીએ અને ઘરે બનાવવા હોય ત્યારે સાઇઝ આપણે થોડી મોટી રાખીએ, બસ। તો આ હતી ઝટપટ બનતી બેસન વેજ પેનકેકની રેસીપી। હેલ્ધી પણ અને ટેસ્ટી પણ, બનાવવામાં પણ ખૂબ જ સરળ। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી। અને હા, વિડીયો ગમ્યો હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલજો। તો હવે આપણે મળીએ ફરીથી એક નવી રેસીપી સાથે। થેન્ક યુ સો મચ।